30થી વધુ દીપડાને જબ્બે કરનાર પૂના ગામે 2.5 થી 3 માસના વાછરડા પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો। મહુવા તાલુકો જ્યારે દીપડાનો ગઢ બની ચૂક્યો છે, ત્યારે સૌથી વધુ દીપડાને જબ્બે કરનાર પૂના ગામ, જ્યાં 30થી વધુ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે, ત્યાં દીપડાએ પાલતુ પશુ વાછરડા પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। પૂના ગામે પશુપાલનનો વ્યવસાય કરતા દક્ષાબેન સતીશભાઈ પટેલ, જેમના પાલતુ પશુ વાછરડો 2 થી 2.5 માસનો હોય, જેના પર તારીખ 28/1/2024ના રાત્રિ 2 થી 3 કલાકના સમયે દીપડાએ વાછરડા પર હુમલો કરી દેતા અન્ય જાનવરોના અફરાતફરીથી ઘર માલિક જાગી જતા દીપડાએ વાછરડાને પોતાના સકંજામાં છોડી બાજુના ખેતરમાં ભાગી છૂટ્યો હતો। મૃત વાછરડા ગળાના ભાગે પંચાના નિશાન જોવા મળ્યા હતા અને ગળાના ભાગે નખ અંદર સુધી ધસાવી દેતા વાછરડાનું મોત નીપજ્યું હતું। અધૂરા શિકારની શોધમાં ફરી દીપડો આજ રાત્રિ આવે તે પહેલા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને જબ્બે કરે એવી સ્થાનિક જનતા આશા સેવી રહ્યા છે। પૂના ગામે હાલમાં પણ 5 થી 6 દીપડાનું ટોળું ખુલ્લામાં આંટાફેરા મારી રહ્યું છે એવું પણ જાણવા મળે છે।